સુરત શહેરમાં ફરી એકવાર ગેંગવોર અને જૂની અદાવતનો લોહિયાળ ખેલ સામે આવ્યો છે। ભેસ્તાન વિસ્તારમાં આવેલા ભીમ આવાસ નજીક કુખ્યાત સતીશ સુરેશ ધાડગે ઉર્ફે સતીશ મરાઠાની 4 થી 5 હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હત્યા કરી નાખી છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ હુમલો સતીશની મહિલા મિત્રની નજરની સામે થયો હતો। જાહેર વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર સુરત શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી અનુસાર સતીશ મરાઠા પોતાની કારમાં મહિલા મિત્ર સાથે બેઠો હતો। કાર પાર્ક કર્યાના અંદાજે અડધો કલાક બાદ 4 થી 5 શખ્સો તલવાર, ચપ્પુ અને અન્ય તીક્ષ્ણ હથિયારો લઈ ત્યાં ધસી આવ્યા હતા। હુમલાખોરોએ કારને ઘેરી લીધી હતી અને સતીશને બહાર કાઢી તેના પર ઉપરા છાપરી હુમલો શરૂ કરી દીધો હતો। હુમલાખોરોએ સતીશના મોઢા, છાતી, માથા અને શરીરના અન્ય ભાગોમાં ઘા ઝીંક્યા હતા। એવી વિગતો પણ સામે આવી છે કે તેના હાથની આંગળીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। ઘા એટલા ગંભીર હતા કે સતીશ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હુમલા બાદ આરોપીઓ એક તલવાર સહિત 2 જેટલા તીક્ષ્ણ હથિયારો સ્થળ પર છોડીને ફરાર થઈ ગયા હતા। સતીશ મરાઠા સુરતના ગુનાહિત જગતમાં જાણીતું નામ હતું। તેને રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો સક્રિય સભ્ય અને ગેંગમાં બીજા ક્રમનો મુખ્ય સાગરીત માનવામાં આવતો હતો। જૂની અદાવત, ગેંગના વર્ચસ્વ અને ગુનાહિત વિવાદોના કારણે તેની અનેક લોકો સાથે દુશ્મની હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી। સતીશનું નામ વર્ષ 2020ના બહુચર્ચિત સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ સામે આવ્યું હતું। 12 ફેબ્રુઆરી 2020ના રોજ વેડ રોડ વિસ્તારમાં પોતાની ઓફિસમાં બેઠેલા સુરેશ ઉર્ફે સૂર્યા મરાઠી પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી। સૂર્યા મરાઠી પણ સુરતના ગુનાહિત જગતમાં જાણીતું નામ હતું અને તેની સામે હત્યાનો પ્રયાસ, ખંડણી, ધાકધમકી સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા। સૂર્યા મરાઠી વર્ષ 2016થી મનુડાયા હત્યા કેસમાં જેલમાં હતો। આ દરમિયાન તેની ગેંગની કમાન નજીકના સાથી હાર્દિક પટેલે સંભાળી હોવાનું સામે આવ્યું હતું। જેલમાંથી બહાર આવ્યા બાદ સૂર્યા અને હાર્દિક વચ્ચે ગેંગના વર્ચસ્વને લઈને વિવાદ ઊભો થયો હતો। ત્યારે સૂર્યા જેલમાંથી બહાર આવ્યાના આશરે 5 દિવસ બાદ તેની હત્યા થઈ હતી। 12 ફેબ્રુઆરી 2020ના રોજ બપોરે હાર્દિક પટેલ પોતાના સાગરીતો સાથે સૂર્યાની ઓફિસે પહોંચ્યો હતો અને સૂર્યા પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેણે પણ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો અને હાર્દિકને ઈજા પહોંચાડી હતી। ત્યારબાદ હુમલાખોરોએ સૂર્યા પર અનેક ઘા ઝીંક્યા હતા। તેના શરીર પર આશરે 40 જેટલા તીક્ષ્ણ હથિયારોના ઘા હોવાની વિગતો તે સમયે સામે આવી હતી। સૂર્યાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ હાર્દિક પટેલનું પણ બાદમાં મોત નીપજ્યું હતું। સૂર્યા હત્યા કેસમાં હાર્દિક પટેલને મુખ્ય આરોપી ગણાવવામાં આવ્યો હતો। આ સાથે સતીશ મરાઠા, રાહુલ પિંપલે, શફીઉલ્લા શેખ, અમોલજીને, રોહિત શુક્લા, વિકાસ મગેરે, જયેશ પોલ, શૈલેષ વટાલિયા, કુલદીપ પટેલ અને વિકાસ યાદવ સહિત અનેક લોકો સામે ગુનો નોંધાયો હતો। આ કેસની સુનાવણી દરમિયાન સાક્ષીઓ, સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેલ અને અન્ય પુરાવાઓના આધારે આરોપ સાબિત કરવાનો પ્રયાસ થયો હતો। જો કે ઘણા મહત્વના સાક્ષીઓ નબળા પડ્યા હતા અને આરોપીઓએ જ હત્યા કરી હોવાનું નિશંકપણે સાબિત થઈ શક્યું ન હતું। આખરે 26 જુલાઈ 2025ના રોજ સુરતની કોર્ટે સતીશ મરાઠા સહિત 10 આરોપીઓને પુરાવાના અભાવ અને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા। સૂર્યા મરાઠી હત્યા કેસમાંથી નિર્દોષ છૂટ્યા બાદ હવે સતીશની પણ અત્યંત ક્રૂર રીતે હત્યા થઈ છે। બંને ઘટનાઓમાં તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ થયો હતો અને હુમલાની રીત પણ ખૂબ જ બર્બર હતી। આ કારણે સતીશની હત્યા બાદ 6 વર્ષ જૂનો સૂર્યા મરાઠી કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। સતીશ મરાઠા વર્ષ 2024માં પણ ચર્ચામાં આવ્યો હતો। કોર્ટ પરિસરમાં પોલીસની હાજરી વચ્ચે સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાના મામલે ભારે વિવાદ થયો હતો। ત્યારે આ ઘટનાને કારણે કોર્ટની સુરક્ષા અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા હતા। સતીશની હાલની હત્યા જે રીતે કરવામાં આવી છે તે પરથી એવું લાગી રહ્યું છે કે હુમલાખોરો માત્ર તેને ડરાવવા કે ઈજા પહોંચાડવા નહોતા આવ્યા, પરંતુ હત્યાના સ્પષ્ટ ઇરાદાથી સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા। સતીશ ક્યાં અને કોની સાથે હાજર છે તેની ચોક્કસ માહિતી હુમલાખોરોને હતી કે કેમ અને કોઈ નજીકના વ્યક્તિએ તેનું લોકેશન આપ્યું હતું કે કેમ તે પણ એક મોટો સવાલ છે। હવે વાત કરીએ પોલીસ તપાસની, તો બનાવની જાણ થતાં જ ભેસ્તાન પોલીસ, સુરત ક્રાઇમ બ્રાન્ચ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે સ્થળ પરથી એક તલવાર સહિત અન્ય તીક્ષ્ણ હથિયારો કબજે કર્યા છે। હથિયારો પર રહેલા ફિંગરપ્રિન્ટ, લોહીના નમૂનાઓ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે હત્યા સમયે હાજર મહિલા મિત્રને કેસની સૌથી મહત્વની સાક્ષી માનવામાં આવી રહી છે।
હુમલાખોરો કોણ હતા, તેઓ કઈ દિશામાંથી આવ્યા, શું મહિલા તેમને ઓળખતી હતી અને હુમલામાં કોઈ વાતચીત થઈ હતી કે કેમ તે અંગેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ ભીમ આવાસ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી રહી છે અને આરોપીઓ કોઈ વાહનમાં આવ્યા હતા કે પગપાળા, હત્યા બાદ કઈ દિશામાં ભાગ્યા અને અગાઉથી સતીશની રેકી કરવામાં આવી હતી કે કેમ તે તપાસવામાં આવી રહ્યું છે. સતીશના મોબાઈલ ફોનની કોલ ડિટેલ, છેલ્લું લોકેશન, મેસેજ, સોશિયલ મીડિયા ચેટ અને નાણાકીય લેવડ દેવડની પણ તપાસ ચાલી રહી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં 4 થી 5 શંકાસ્પદોના નામ સામે આવ્યા હોવાની માહિતી છે. જોકે પોલીસ દ્વારા હજી કોઈ નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ હાલમાં જૂની અદાવત, ગેંગવોર, ગુનાહિત વર્ચસ્વ, અંગત દુશ્મની, પૈસાની લેવડ દેવડ અને સૂર્યા મરાઠી હત્યા કેસ સાથેના સંભવિત જોડાણ સહિત તમામ એંગલથી તપાસ ચાલી રહી છે. હુમલાનું કાવતરું કોણે ઘડ્યું, આરોપીઓને સતીશનું લોકેશન કોણે આપ્યું અને હત્યાનું ચોક્કસ કારણ શું છે, તેનો ખુલાસો આરોપીઓ ઝડપાયા બાદ જ થઈ શકશે. આમ સમગ્ર મામલે આગળ જે પણ નવી અને સત્તાવાર માહિતી સામે આવશે તે અમે આપ સુધી પહોંચાડતા રહીશું.